16 લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની સુવિધાઓ, પરિચય, માળખું, ફાઇલો અને પ્રક્રિયાઓ. ઇન્ટ્રોડક્શન ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ ફીચર્સ, સ્ટ્રક્ચર, ફાઇલ એન્ડ પ્રોસેસર. લિનક્સ એ ઓપરેટિંગ સિસ્ટમ છે. તે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનું અદ્યતન સ્વરૂપ છે. વર્ષ 1964માં AT&T બેલ લેબોરેટરી અને તેમાં કાર્યરત પ્રોગ્રામરોએ સંયુક્ત રીતે એક ઓપરેટિંગ સિસ્ટમનો વિકાસ કર્યો હતો, જેનું નામ મલ્ટીપ્લેક્સ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્યુટિંગ સર્વિસ રાખવામાં આવ્યું હતું. વર્ષ 1969માં કેન થોમ્પસન અને ડેનિસ રિચીએ AT&T બેલ લેબોરેટરીમાં અમુક પ્રોગ્રામરો સાથે મળીને મલ્ટીપ્લેક્સમાં અમુક ફેરફાર કરીને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો વિકાસ કર્યો હતો. ઘણા વર્ષો સુધી યુનિક્સનો વિકાસ થતો રહ્યો અને તેનો સાર્વજનિક ઉપયોગ શરૂ થયો. યુનિક્સ એ મલ્ટી-યુઝર અને મલ્ટી-ટાસ્કિંગ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે. માઇક્રોસોફ્ટ કંપનીએ યુનિક્સની પર્સનલ કમ્પ્યુટર આધારિત આવૃત્તિ તૈયાર કરી હતી, જેનું નામ જેનિક્સ રાખવામાં આવ્યું હતું. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ શરૂ કરવાનું શ્રેય લિનસ ટોરવાલ્ડેના ફાળે જાય છે. શરૂઆતમાં તેનો ઉપયોગ યુનિક્સની મિનિક્સ આવૃત્તિ સાથે કરવામાં આવ્યો હતો, જેમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારની સુવિધાઓને કારણે લિનક્સનો ઉદ્ભવ થયો. લિનક્સ એ લિનસ ટોરવાલ્ડ અને વિશ્વભરના અનેક પ્રોગ્રામર્સ વચ્ચે તૈયાર કરવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે. વર્ષ 1991માં લિનક્સની સૌપ્રથમ આવૃત્તિ 0.11 રજૂ કરવામાં આવી હતી, જેને ઇન્ટરનેટના માધ્યમથી ઉપયોગકર્તા સુધી પહોંચતી કરવામાં આવી હતી. લિનક્સ ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે. ઇન્ટરનેટ પર તેનો સંપૂર્ણ સોર્સ કોડ ઉપલબ્ધ હોય છે, જેમાં ઉપયોગકર્તા ઈચ્છા અનુસાર ફેરફાર કરી શકે છે. આ જ કારણોસર અનેક કંપનીઓ લિનક્સના સોર્સ કોડના આધારે અદ્યતન વિતરણ તૈયાર કરે છે. લિનક્સના પ્રચલિત વિતરણના ઉદાહરણ ઉબુન્ટુ, ફેડોરા, ડેબિયન, રેડ હેટ, લિનક્સ મિન્ટ વગેરે છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં પૂર્વનિર્ધારિત રીતે અનેક પ્રકારના પ્રોગ્રામ્સ ઉપલબ્ધ હોય છે. તેમાં પૂર્વનિર્ધારિત રીતે ઇન્ટરનેટ સંબંધિત પ્રોગ્રામ્સ સિવાય ટેક્સ્ટ એડિટર, વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ પ્રેઝન્ટેશન, ડેટાબેઝ, ડેસ્કટોપ પબ્લિશિંગ, ઇમેજ એડિટર અને પ્રોસેસિંગ, ડ્રોઇંગ વગેરે પ્રકારના પ્રોગ્રામ્સ ઉપલબ્ધ હોય છે. લિનક્સમાં ઉપલબ્ધ મૂળભૂત કમાન્ડ્સ એ ડિરેક્ટરીને લિસ્ટ સ્વરૂપે દર્શાવવા, ફાઇલ અને ફોલ્ડરનું નિયંત્રણ કરવા, પાસવર્ડ આધારિત કામગીરી કરવા માટે ઉપલબ્ધ છે. લિનક્સના ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો ઉપયોગ કરીને ફાઇલ અને ફોલ્ડરનું નિયંત્રણ અને સંચાલન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. લિનક્સની ઉપયોગકર્તાની જરૂરિયાત મુજબ ડેસ્કટોપમાં ફેરફાર કરી શકાય છે અને તેને વિવિધ રીતે દર્શાવી શકાય છે. લિનક્સમાં યુઝરના એકાઉન્ટનું મેનેજમેન્ટ પણ ખૂબ જ અસરકારક રીતે કરી શકાય છે. લિનક્સમાં સિસ્ટમની પ્રોપર્ટીને જોઈ શકાય છે અને તેમાં ઇચ્છિત ફેરફાર કરી શકાય છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના ફાયદાઓ. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે. લિનક્સ ઓપન સોર્સ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે, જેનો સોર્સ કોડ ઉપલબ્ધ છે. ઉપયોગકર્તા તેમાં ઇચ્છિત ફેરફાર કરી શકે છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ મફતમાં અથવા ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ છે. તે સામાન્ય રીતે GNU જનરલ પબ્લિક લાયસન્સ હેઠળ ઉપલબ્ધ હોય છે. લિનક્સ મલ્ટી-યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે. તેમાં એક સાથે એક કે તેથી વધુ ઉપયોગકર્તાઓ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે અને ઇચ્છિત પ્રોગ્રામનો ઉપયોગ કરી શકે છે. લિનક્સ એ મલ્ટી-ટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે. તેમાં ઉપયોગકર્તાઓ વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સને એકસાથે સંચાલન કરી શકે છે. લિનક્સમાં મલ્ટી-પ્રોગ્રામિંગ સુવિધાની ટાઇમ શેરિંગ વડે ઉપલબ્ધ કરવામાં આવે છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ સુરક્ષા પ્રદાન કરે છે. તેમાં દરેક ઉપયોગકર્તા માટે અલગથી ડિરેક્ટરી માળખું ઉપલબ્ધ હોય છે, જેના કારણે એક ઉપયોગકર્તા અન્ય ઉપયોગકર્તાની વિગતોને વાંચી શકતો નથી, સુધારા-વધારા કરી શકતો નથી, તેને ડિલીટ કરી શકતો નથી. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ વાયરસથી સુરક્ષિત છે, કારણ કે સામાન્ય ઉપયોગકર્તા તેના મુખ્ય ભાગ એવા કર્નલ સુધી પહોંચી શકતો નથી. લિનક્સ GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને CLI કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એમ બંને પ્રકારના ડેસ્કટોપ એન્વાયરમેન્ટ પૂરા પાડે છે. તેમાં વિન્ડો, મેનુ, આઇકન આધારિત ગ્રાફિકલ ઇન્ટરફેસ અને કમાન્ડ આધારિત કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ઉપલબ્ધ હોય છે.
લિનક્સમાં માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની જેમ ડેસ્કટોપ આઇકન, મેનુ, કમાન્ડ વિન્ડો વગેરે ઉપલબ્ધ હોય છે. લિનક્સ સામાન્ય રીતે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે સુસંગત છે. લિનક્સમાં અપાચી પ્રકારનું વેબ સર્વર આધારિત સોફ્ટવેર ઉપલબ્ધ હોય છે, જેના વડે વેબ પેજ તૈયાર કરીને તેને સુવ્યવસ્થિત સંચાલન કરી શકાય છે. લિનક્સમાં પૂર્વનિર્ધારિત રીતે અનેક પ્રકારના પ્રોગ્રામ્સ ઉપલબ્ધ હોય છે, જેના વડે ઉપયોગકર્તા ઇચ્છિત કામગીરી કરી શકે છે. તેમાં મુખ્યત્વે ટેક્સ્ટ એડિટર, વેબ બ્રાઉઝર, વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ, પ્રેઝન્ટેશન પ્રકારના સોફ્ટવેર ઉપલબ્ધ હોય છે. લિનક્સને અદ્યતન ન હોય તેવા કમ્પ્યુટરમાં પણ પ્રસ્થાપિત કરી ઉપયોગમાં લઈ શકાય છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની મર્યાદાઓ. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની મુખ્ય મર્યાદાઓ નીચે મુજબ છે. તેની મુખ્ય મર્યાદાઓ એ છે કે શીખવી પ્રમાણમાં મુશ્કેલ છે. તેમાં દરેક કમાન્ડ માટે સ્વરૂપને યાદ રાખવા જરૂરી છે. તેને ઇન્સ્ટોલ કરવાની અને અનઇન્સ્ટોલ કરવાની રીત જટિલ છે. તેમાં નવું હાર્ડવેર સાધન જોડવું તેમજ તેને અનુરૂપ ડ્રાઇવર્સને લગતી મુશ્કેલીઓ આવી શકે છે. તેમાં હાર્ડવેર ઉત્પાદક તરફથી તેને લગતા ડ્રાઇવર્સ તૈયાર કરવા જરૂરી છે. લિનક્સ માટે ઉપલબ્ધ સોફ્ટવેરની જાણકારી સામાન્ય ઉપયોગકર્તા પાસે ઉપલબ્ધ ન હોવાને કારણે તેનો ઉપયોગ મર્યાદિત છે. જ્યારે વિન્ડો અને તેની સાથે ઉપલબ્ધ સોફ્ટવેર વિશેની જાણકારી સામાન્ય ઉપયોગકર્તા પાસે પણ ઉપલબ્ધ હોય છે. લિનક્સના કમાન્ડ લાઇન ઇન્ટરફેસ સાથે કાર્ય કરવું મુશ્કેલ છે, કારણ કે તેમાં દરેક કામગીરી કરવા માટે તેની વાક્યરચના યાદ રાખવી જરૂરી બને છે. લિનક્સ એ કેસ સેન્સિટિવ છે. નવા કમાન્ડ આપતી વખતે જો તેની મૂળ વાક્યરચના કરતાં વિપરીત મૂળાક્ષરોને કેપિટલની જગ્યાએ સ્મોલ અથવા સ્મોલની જગ્યાએ કેપિટલ સ્વરૂપે આપવામાં આવે તો પરિણામ મળતું નથી. લિનક્સમાં ફાઇલનું નામકરણ. લિનક્સમાં ફાઇલનું નામ વધુમાં વધુ 14 અક્ષર સુધીનું આપી શકાય છે. લિનક્સમાં ફાઇલનું નામ કેસ સેન્સિટિવ હોય છે, જેમાં કેપિટલ અને સ્મોલ અક્ષરોને અલગ રીતે ઓળખવામાં આવે છે. જેમ આકાશને લિનક્સ 3 અલગ અલગ ફાઇલના નામ તરીકે ઓળખે છે. લિનક્સની એક જ ડિરેક્ટરીમાં આ પ્રકારની 3 ફાઇલ્સ તૈયાર કરી શકાય છે. લિનક્સમાં ફાઇલને ખૂબ જ સરળતાથી શોધવા માટે સર્ચિંગની સુવિધા ઉપલબ્ધ હોય છે. તેમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના ફિલ્ટર્સનો ઉપયોગ કરીને ફાઇલને સરળ રીતે શોધી શકાય છે. લિનક્સ ફાઇલ અને ડિરેક્ટરીનું માળખું. લિનક્સમાં વિવિધ પ્રકારની કામગીરી હેઠળ ફાઇલોને સુવ્યવસ્થિત રીતે સંગઠિત કરવામાં આવે છે. ફાઇલોને તેને અનુરૂપ યોગ્ય ડિરેક્ટરીમાં સંગ્રહિત કરવામાં આવે છે. લિનક્સમાં /ને રૂટ ડિરેક્ટરી કહે છે. એડમિનિસ્ટ્રેટર હેઠળ ઉપલબ્ધ /રૂટને આને રૂટ ડિરેક્ટરી અને આને હોમ ડિરેક્ટરી કહે છે. /રૂટ હેઠળ એડમિનિસ્ટ્રેટરને ફાઇલ માળખા માટે જરૂરી એવા તમામ પ્રકારના ફેરફારની સત્તા આપવામાં આવે છે. હવે લિનક્સ ફાઇલ સિસ્ટમની મુખ્ય ડિરેક્ટરી નીચે મુજબની કામગીરી છે. /રૂટ એટલે કે એડમિનિસ્ટ્રેટરની હોમ ડિરેક્ટરી. /હોમ ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરી સિવાય એફટીપી, એચટીટીપી સામબાદ ડિરેક્ટરી પણ ઉપલબ્ધ હોય છે. /bin કમ્પ્યુટરની બુટિંગ પ્રોસેસ દરમિયાન ઉપયોગમાં લેવાતી ડિરેક્ટરી છે, જે સામાન્ય ઉપયોગકર્તા વડે ઉપયોગમાં લઈ શકાય છે. /sbin તે બિન પ્રકારની ડિરેક્ટરી છે, પરંતુ તે સામાન્ય ઉપયોગકર્તાની જગ્યાએ લિનક્સ વડે રન કરવામાં આવે છે. /proc તે આભાસી વર્ચ્યુઅલ ફાઇલ સિસ્ટમ છે, જે ડિસ્ક પર હોતી નથી. /usr તે ઉપયોગકર્તા વડે ઉપયોગમાં લેવાતી સામાન્ય ફાઇલોનો સંગ્રહ કરે છે. /lib પ્રોગ્રામ અને સબસિસ્ટમને અનુરૂપ લાઇબ્રેરી કમાન્ડ ધરાવે છે. /man મેન્યુઅલ આધારિત મદદરૂપ પેજ ધરાવે છે. /boot બુટસ્ટ્રેપ લોડર વડે ઉપયોગમાં લેવાતી કમાન્ડ અને કર્નેલ આધારિત ઇમેજ ફાઇલ ધરાવે છે. /tmp ટેમ્પરરી એટલે કે કામચલાઉ પ્રકારની ફાઇલનો સંગ્રહ કરે છે. /dev કમ્પ્યુટર સિસ્ટમને લગતી ડ્રાઇવની માહિતી આ ડિરેક્ટરીમાં સાચવવામાં આવે છે. ઉદાહરણ તરીકે /dev/hda1, dev/hda2, dev/cd-rom વગેરે વગેરે. /etc આ ડિરેક્ટરીમાં વિવિધ પ્રકારની કોન્ફિગરેશન ફાઇલો સાચવવામાં આવે છે. /mnt કોઈપણ હાર્ડવેરને લિનક્સ ઓએસમાં વાપરવા માટેની ઉપયોગી ફાઇલો આ ડિરેક્ટરીમાં સાચવવામાં આવે છે. હવે અહીંયા કોઈક એક્ઝામ્પલ આપ્યું છે. એટલે રૂટ ડિરેક્ટરીમાં bin, boot, dev, etc, lib વગેરે વગેરે ફાઇલ છે. હવે etc ડિફોલ્ટ, રેડ, સાઉન્ડ, સિસ્ટમ કોન્ફિગ વગેરે ફાઇલ, mntની cd-rom, ફ્લોપી,
અહીંયા RISC વગેરે વગેરે ફાઇલો બતાવે છે. એટલે આ લિનક્સ ફાઇલનું અને ડિરેક્ટરીનું માળખું બતાવે છે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું માળખું. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના માળખામાં નીચે બાબતો સમાવેશ કરવામાં આવે છે. એક પહેલું છે હાર્ડવેર. લિનક્સના માળખામાં હાર્ડવેર એ મૂળભૂત બાબત છે. લિનક્સ કર્નલને કામગીરી કરવા માટે હાર્ડવેરની જરૂર હોય છે. તેમાં તમામ પ્રકારના પેરિફેરલ ડિવાઇસનો ઉપયોગ થાય છે, સમાવેશ થાય છે, જેમ કે કીબોર્ડ છે, મોનિટર છે, CPU, માઉસ, રેમ, હાર્ડ ડિસ્ક વગેરે. સેકન્ડ છે કર્નલ. લિનક્સનો મુખ્ય ભાગ એ કર્નલ હોય છે. તે હાર્ડવેરના સીધા સંપર્કમાં હોય છે. તે લિનક્સના વિવિધ પ્રોગ્રામ્સને ચલાવે છે અને તેને કાર્યરત કરવા માટે ઉપયોગી છે. થર્ડ વન છે સેલ. સેલ એક ખાસ પ્રકારનો પ્રોગ્રામ છે જે સીધો જ ઉપયોગકર્તા સાથે સંપર્કમાં આવે છે. સેલ એ ઉપયોગકર્તાએ આપેલા કમાન્ડને કર્નલ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. સેલ એ કમાન્ડ ઇન્ટરપ્રિટર તરીકેનું કાર્ય કરે છે. ચોથું છે યુઝર. કમ્પ્યુટર કે કમ્પ્યુટર નેટવર્કની સુવિધાનો ઉપયોગ કરતા ઉપયોગકર્તાને યુઝર કહે છે. લિનક્સમાં યુઝરના વિવિધ પ્રકાર છે, જેમાં યુઝરને વિવિધ પ્રકારની કામગીરી કરવા માટેની ફાઇલો સુધી પહોંચવાનો અધિકાર આપવામાં આવે છે. લિનક્સમાં યુઝર્સના વિવિધ પ્રકાર નીચે મુજબ છે. સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર પ્રકારના યુઝરનું મુખ્ય કાર્ય કમ્પ્યુટર સિસ્ટમનો સુવ્યવસ્થિત ઉપયોગ કરી શકાય તે હોય છે. તે મુખ્યત્વે સર્વર પ્રકારના કમ્પ્યુટર પર કાર્ય કરે છે. ઉપયોગકર્તા અને તેના માટે અલગથી એકાઉન્ટ તૈયાર કરે છે. તે વિપરીત પરિસ્થિતિમાં ડેટાને રક્ષણ આપે છે અને તેને નષ્ટ થતો બચાવે છે. તે નિયમિત રીતે ડેટાનો બેકઅપ પણ લે છે. લિનક્સ સિસ્ટમમાં એડમિનિસ્ટ્રેટરને સૌથી વધુ અધિકાર મળેલા હોય છે. ફાઇલ. કોના પ્રકારના યુઝર એ ફાઇલના ઉપયોગકર્તા હોય છે. તે ફાઇલને બનાવે છે તેમજ ફાઇલને લગતી વિવિધ પ્રકારની કામગીરી કરી શકે છે. તે ફાઇલમાં વિવિધ પ્રકારની કામગીરી કરી શકે છે. તે ફાઇલમાં સુધારા વધારા કરવા, ફાઇલની કોપી કરવી, ફાઇલનું નામ બદલવું, ફાઇલને દૂર કરવા પ્રકારની કામગીરી કરી શકે છે. ગ્રુપ ઓનર પ્રકારના યુઝર એ આખા ગ્રુપનું સંચાલન કરે છે. જ્યારે અનેક ઉપયોગકર્તાઓ એક જ પ્રોજેક્ટ પર કાર્ય કરતા હોય ત્યારે તમામ ઉપયોગકર્તાઓ વડે સંકલનનું કાર્ય ગ્રુપ ઓનર પ્રકારના યુઝર કરે છે. અન્ય ઉપયોગકર્તા પ્રકારના યુઝરનો કોઈપણ સમૂહમાં સમાવેશ કરવામાં આવતો નથી. તે સ્વતંત્ર પ્રકાર યુઝર હોય છે. તે પોતે જ તૈયાર કરેલા ફાઇલના માલિક હોય છે. તેઓ અન્ય ઉપયોગકર્તાએ તૈયાર કરેલી ફાઇલો સુધી પહોંચી શકતા નથી. યુઝર 1, યુઝર 2, યુઝર 3, યુઝર n. બરાબર. હવે આ વચ્ચે છે હાર્ડવેર. આ હાર્ડવેર છે. એના ઉપર કર્નલ, એના ઉપર સેલ. આ એપ્લિકેશન છે, કમ્પાઇલર્સ છે, ડેટ, ગ્રેપ, સીડી વગેરે વગેરે. બરાબર છે. લિનક્સ સેલ. લિનક્સ સેલ એ એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામ છે. તે ખાસ પ્રકારનો કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે. તે ઉપયોગકર્તા સાથે પરસ્પર સંવાદ કરી શકાય તે માટેના ઉપયોગકર્તા કમાન્ડ છે. તે કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર છે જે કમાન્ડ આપે છે અને તેનો સ્વીકાર કરે છે. તેમજ તેનો અમલ કરવા કે પરિણામ દર્શાવવા માટે કર્નલ સાથે સંપર્કમાં આવે છે. સેલ સીધા જ ઉપયોગકર્તા સાથે સંપર્કમાં આવે છે. તે ઉપયોગકર્તાએ આપેલા કમાન્ડને કર્નલ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે અને કર્નલ તે કમાન્ડનું પાલન કરવાનું કાર્ય કરે છે. તે સામાન્ય રીતે ઇન્ટરપ્રિટર તરીકે કાર્ય કરે છે. હાલમાં લિનક્સને અનુરૂપ અનેક પ્રકારના સેલ ઉપલબ્ધ છે. સેલના ઉદાહરણ બોર્ન શેલ, સી શેલ, ટીસી શેલ, ઓન શેલ, બાશ શેલ વગેરે છે. બાશ શેલને લિનક્સ માટેનો પ્રમાણભૂત શેલ કહે છે, જે તમામ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે ઉપલબ્ધ છે. લિનક્સમાં ઉપલબ્ધ શેલની યાદી દર્શાવવા માટે કેટ -etc શેલ્સનો કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. લિનક્સ પૂર્વનિર્ધારિત રીતે કયો શેલ ઉપલબ્ધ છે તે દર્શાવવા માટે echo /$ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. લિનક્સના મુખ્ય શેલ અને તેના વિશેની માહિતી નીચે મુજબ છે. બોર્ન શેલ. તેને સ્ટીવ બોર્ને AT&Tની બેલ લેબોરેટરીમાં તૈયાર કર્યો હતો, જેથી તેનું નામ બોર્ન શેલ આપવામાં આવ્યું છે. તેને sh શેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ યુનિક્સ અને લિનક્સ એમ બંને ઓપરેટિંગ સિસ્ટમમાં કરી શકાય છે. યુનિક્સમાં તૈયાર કરવામાં આવેલ તે સૌપ્રથમ શેલ છે. સી શેલ. તે ઉપયોગકર્તા સ્ક્રિપ્ટ એટલે કે પ્રોગ્રામ લખી શકે છે. તેમાં સ્ક્રિપ્ટની વાક્યરચના સી પ્રોગ્રામિંગ સાથે સામ્યતા ધરાવતી હોવાથી તેને સી શેલ નામ આપવામાં આવ્યું છે. તેને ch શેલના નામથી પણ ઓળખવામાં આવે છે. ટીસી શેલ. તે સી શેલનું વિસ્તૃત સ્વરૂપ છે. તેને ch શેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોર્ન શેલ. તેને ડેવિડ કોર્ન
એન્ટી બેલ લેબોરેટરીમાં તૈયાર કર્યો હતો, જેથી તેનું નામ કોર્ન સેલ આપવામાં આવ્યું છે. તેમાં બોર્ન સેલ, સીસ સેલ અને ટી સેલ એમ ત્રણેય સેલની સુવિધાઓ એક જ પેકેટમાં ઉપલબ્ધ છે. તેને KSH સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સેલ વડે ઉપયોગકર્તા અને સિસ્ટમની વચ્ચે થતી કાર્યપદ્ધતિને મુખ્યત્વે 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો, તે ઉપયોગકર્તા માટે પ્રોમ્પ્ટ ચિહ્ન ઉપલબ્ધ કરાવે છે. તે ઉપયોગકર્તા વડે કમાન્ડ આપવામાં આવે તે માટે રાહ જુએ. બીજો, ઉપયોગકર્તા વડે આપવામાં આવેલા કમાન્ડ બાદ સેલ એ સ્પેશિયલ કેરેક્ટર માટે કમાન્ડ લાઇનને રીબિલ્ડ કરે છે. ત્રીજો, તે કમાન્ડને કર્નલ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, જ્યાં તેને રન કરવામાં આવે છે. સેલ એ કમાન્ડને રન કરવામાં આવે ત્યાં સુધી રાહ જુએ છે. ચોથો, તેમાં ફરી વખત કમાન્ડ પ્રોમ્પ્ટને દર્શાવવામાં આવે છે અને નવો કમાન્ડ આપવામાં આવે છે તે માટે રાહ જુએ છે. આ સાથે આપણો લેસન નંબર 16 અહીં